આપણા સૌના આદરણીય શ્રી રાવલ સાહેબ નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણને પ્રાથમિક કક્ષાએ ડાયસ પર વિગતો આપવા માટે વિનંતી કરું છું. ડૉક્ટર મહેતા રેડ્ડી સાહેબ અને સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી નીનામા સાહેબ, આપ સૌ મિત્રો, બે વક્તાઓને આપણે સાંભળ્યા અને ફોર્મનું પ્રેઝન્ટેશન થયું આપની સમક્ષ. હું આની સાથે સીધો જોડાયેલો છું એટલે એની અસર સીધી મને પણ થાય છે ડાયસ ફોર્મ સાથે, અને એનો ઉપયોગ જે ક્યાં ક્યાં શું થાય છે એની ચર્ચા પણ અગાઉ થઈ છે. એટલે સૌથી અગત્યની બાબત એ છે, જેમ પેલું ચેક લખવામાં કેટલી કાળજી રાખીએ છીએ આપણે. ચેક લખવામાં 100ના 1000 ક્યાંય થતા નથી દોસ્તો, અથવા 1000ના 10,000 કે લાખ નથી થઈ જતા. પણ અમે હમણાં પાઠ્યપુસ્તક મંડળના એક ફિગર આંકડા મેળવતા હતા ને, એમાં ડૉક્ટર પંડિતે એમ કીધું કે સાહેબ ધોરણ 8ના પુસ્તકો 80ના બદલે કંઈક 8,000 જતા રહ્યા. કેમ એમ થયું? તમને એમ કહ્યું કે 1, 2, 3, 4, 5, 6, 7 ઉપર લખેલા હતા ધોરણ, અને ધોરણ 8 હતું ત્યાં પેલા કુલ કરીને કંઈક કોઈકે મૂકી દીધા, એટલે 1થી 7નો સરવાળો ધોરણ 8. એટલે પછી સિસ્ટમ તો એની રીતે કામ કરે. માણસ પાઠ્યપુસ્તકો મોકલવાનો હતો, કયા જિલ્લામાં ગયા, જે જિલ્લા બેઠેલા મિત્રોને ખ્યાલ આવી જશે અહીં બેઠા પર વાત કરું ત્યારે, કે એને ધોરણ 8ના પુસ્તકો 8,000 મળી ગયા કે સાહેબ મારે તો આટલા જ જોઈએ છે. અમે ચેક કર્યું કે આવું કેમ થયું હશે, તો ખબર પડી કે ધોરણ 8ના અંદર ધોરણ 8નો સરવાળો 1થી 7નો સરવાળો ધોરણ 8માં મુકાઈ ગયો છે. આવું આપણને એમ થાય કે હવે ફોર્મ ભરતી વખતે એમાં શું છે, આચાર્ય તરીકે આપણી કેટલી જવાબદારી. માધ્યમિક શાળાના આચાર્ય મિત્રો અહીં છે અને પ્રાથમિક શાળાના આચાર્ય મિત્રો પણ છે, કે આપણે જ્યારે સહી કરીએ છીએ કે જોતા હોઈએ ત્યારે આમાં બહુ સરસ રીતે બેઠા બેઠા સૂચનાઓ વાંચી ડિટેલ. એટલે મારી વિનંતી છે સૌથી પહેલાં, બહુ બેઝિક વાત તમારી સાથે કરું છું, કે એની જે ઇન્સ્ટ્રક્શન જે આપી છે ડાયસ ફોર્મ ભરવા અંગેની, એ બિલકુલ ડિટેલ આપણે અભ્યાસ કરી જવું જોઈએ કે એમાં શું શું સૂચનાઓ આપી છે. અને બહુ ઇઝી છે એવું પણ મને લાગે, કારણ ફોર્મ ભરેલું છે ગયા વર્ષે તમારું, બહુ સહેલું, કે જો તમારી એક જ સૂચના બહુ સારી છે કે ફોર્મમાં ભરેલ માહિતીમાં સુધારો હોય તો લાલ પેનથી સુધારો કરવો, જ્યારે નવી માહિતી વાદળી પેનથી ઉમેરવી. તમને તો પ્રિન્ટેડ ફોર્મ દરેકને આપવાનું છે, હું ખોટો નથી ને દોસ્તો? દરેકને પ્રિન્ટેડ ફોર્મ આપવાનું છે સ્કૂલ વાઇઝ. તો આટલું જ કામ, એટલે કે ચોકસાઈપૂર્વક પોતાની શાળાની માહિતી બરાબર રીતે અક્ષરશઃ પહેલા શબ્દથી માંડીને છેલ્લા સુધીમાં જે જે કંઈ કોલમ આવે એ આંકડા બરાબર સાચા પુરાય, એ ખૂબ જરૂરી છે. અને આ ફોર્મ જે છે એમાં ડિટેલ ઇન્ફોર્મેશન છે. અમે સર્વ શિક્ષા અભિયાન સાથે રહીને આખી રાજ્ય સરકારને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એના પ્લાનિંગ મેનેજમેન્ટ માટે ડાયસ અને યુ ડાયસનો ઉપયોગ કરીએ છીએ. નવી શાળાઓ ક્યાં શરૂ કરવી કે ન કરવી એ માટેની ઇન્ફોર્મેશન પણ અમે લઈએ છીએ. મને યાદ છે વર્ષો પહેલાં ડાયસ ફોર્મ જ્યારે નહોતા અથવા ડાયસ ડેટા જ્યારે આપણી પાસે નહોતા, ત્યારે એક ઇન્ફોર્મેશન દાખલા તરીકે એવી લેવી હોય, હું એક્ઝામ્પલ આપું કે ધોરણ 1થી 5માં SC કેટેગરીના કેટલા સ્ટુડન્ટ છે, તો અમે માહિતી મંગાવીએ ને, જ્યારે મેં પેલું એક્ઝામ્પલ આપ્યું ને ટેક્સ્ટબુકની ઇન્ફોર્મેશનનું, આ માહિતી એક મહિને ભેગી ના થાય, અને જ્યારે ભેગી થાય ત્યારે પછી એમાં ક્યાંક એકદમ તૃતીયમ ગડબડ નીકળે એમાંથી. પણ હવે ક્યાંય માહિતીઓ મંગાવતા જ નથી. અમે અમારી કચેરીમાં આંકડાની એક બ્રાન્ચ છે, સ્ટેટિસ્ટિકલ બ્રાન્ચ, લગભગ નિષ્પ્રાણ કરી દીધી, બંધ કરી દીધી, કે હવે જરૂર નથી એમ. જેટલી ઇન્ફોર્મેશન આપણને ઇઝી અવેલેબલ થતું હોય એટલા માણસોની જરૂર નથી. ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે ઇન્ફોર્મેશન સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે ડાયસ અંગેની વાત કરું તો પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી બધા મિત્રો પોતાની ઇન્ફોર્મેશન જાતે જેને ભરે ગમે તે, પણ ચકાસી લે, જુએ બરાબર કે મારી ઇન્ફોર્મેશન ભરાઈ છે તે બરાબર છે કે કેમ. સાચી માહિતી ભરીને તમે આપશો એટલે અમારી દ્રષ્ટિએ આ ડાયસનું કામ પૂરું થઈ ગયું. પછી તો બધા
ટેકનોલોજીના માણસો છે એ બધું કામ પૂરું કરશે. પણ હું મારી થોડીક બીજી વાતો પણ આપની સાથે કરું. આજે કમ્પ્યુટરાઇઝેશન ટેકનોલોજીનો ઉપયોગ જે આપણે ગુજરાતમાં થયો છે, અત્યારે પણ આપણે જોઈ શકીએ કે આખું રાજ્ય આપણને પ્રાથમિક શાળાઓમાં 20-22 હજાર જેટલી શાળાઓમાં આપણે પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષક મિત્રો સીધા જ આપણને જોઈ શકે છે. હમણાં પ્રાઇમ મિનિસ્ટરશ્રીનો અને મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ જ્યારે થયો 5મી સપ્ટેમ્બરે આખા દેશમાં, ત્યારે ગુજરાત ટોપ ઉપર હતું મિત્રો, કે સૌથી વધુ ટેકનોલોજીનો ઉપયોગ અને એના મારફતે વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ એનો લાભ લીધો હોય. આપણે કમ્પ્યુટરાઇઝેશનમાં અને એની સિસ્ટમનો બહુ ઉપયોગ કર્યો છે. એજ્યુકેશન પૂરતી વાત કરું તો પ્રાઇમરી એજ્યુકેશનમાં ઓનલાઈન પ્રાઇમરીની રિક્રુટમેન્ટ શરૂ કરી છે. 45,000 જેટલી રિક્રુટમેન્ટ આપણે છેલ્લા 4 વર્ષમાં કરી છે. બિલકુલ ઝીરો એરર. અહીંથી આપણે કહું છું ઝીરો એરર, નો કમ્પ્લેન. 45,000ની એપોઇન્ટમેન્ટ, અને એમાં અહીં હેડ ટીચર જે મિત્રો બેઠા હશે તે, અને રાજ્યમાં તમામ જિલ્લાઓમાં બેઠેલા હેડ ટીચર મિત્રોને પણ ખ્યાલ છે કે એમની નિમણૂક વખતે આ ડાયસ ફોર્મ એ બહુ ઉપયોગી નીવડ્યું હતું. અમને એક વિચાર થયો કે આ ખાનગી પ્રાથમિક શાળાના કે ગ્રાન્ટેડ ન હોય તેવી સેલ્ફ ફાઇનાન્સ સેકન્ડરી સ્કૂલના, ઇવન ધ બીએડ કોલેજના સેલ્ફ ફાઇનાન્સના અધ્યાપકો, સાંભળજો ક્યાં સુધી જવું છું તમને, રજૂઆતો કરતાં કરતાં અમે બધા આરાર સુધારી નાખ્યા કે 5 વર્ષનો અનુભવ, એટલે પ્રાથમિકનો, માધ્યમિકનો, ઉચ્ચતર માધ્યમિકનો, બીએડ કોલેજનો, પીટીસી કોલેજનો, બધાને 5 વર્ષનો માન્ય કર્યો. પણ એ વખતે અમે એક ક્રાઇટેરિયા અંદર એવું મૂક્યો કે આ 5 વર્ષનો અનુભવ ડાયસ ફોર્મમાં જો એનું નામ હોય છેલ્લા 5 વર્ષમાં, તો અમારે બીજો કોઈ આધાર જોઈતો નથી મિત્રો. ડાયસ ફોર્મના 5 વર્ષના રેકોર્ડને અમે વેલિડ ઠેરવ્યો. એટલે અહીં ખાસ તમને મારી વિનંતી છે, કારણ કે આમાં તો 2 મહિના કે 1 દિવસ ખૂટતો હોય તો પણ એક્સપિરિયન્સ કાઉન્ટ થતો નથી. અને ઘણા બધા મિત્રો અમને ઘણી બધી રજૂઆતો કરી કે 4 વર્ષને 362 દિવસ થાય છે. મેં તો હું ગણિતનો માણસ છું, પણ આમાં થાય છે એટલે 3 દિવસ ના ચાલે. એ તો એડવર્ટાઇઝમેન્ટ અને જે નક્કી કરેલો ક્રાઇટેરિયા છે એ જ તારીખે એના 5 વર્ષ પૂરા થવા જોઈએ. તો 5 વર્ષના એક્સપિરિયન્સમાં જે મિત્રો આવ્યા છે સિલેક્શનમાં, પ્રાઇવેટ પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી અને બીએડ કોલેજના અધ્યાપકો પણ આપણી પાસે આમાં આવ્યા છે. બધાને આ ડાયસમાં જેના નામો હતા, બીએડ વાળાના નહોતા હતા, કે અત્યારે હાયર સેકન્ડરી સુધી છીએ આપણે, એના માટે થોડા જુદા ક્રાઇટેરિયા રાખ્યા. પણ હું પ્રાઇમરી, સેકન્ડરી અને હાયર સેકન્ડરી પૂરતી વાત કરું તો જેના ડાયસમાં ફોર્મમાં નામ હતા એ એક્સપિરિયન્સ આપણે કાઉન્ટ કર્યું છે. આ બહુ મોટું કામ થયું. એના કારણે ઘણા બધાને શિક્ષકે પોતે પણ ચિંતા કરવી પડે, સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓ, કે મારા નામ ડાયસ ફોર્મમાં બરાબર રીતે જાય. આ કામ જે થઈ રહ્યું છે એના સંદર્ભમાં ભૌતિક સુવિધાઓ માટે અમે એનો ખૂબ ઉપયોગ કરીએ છીએ, કે ક્યાં કેટલા ઓરડા છે, સેનિટેશનની સુવિધા છે, ઇલેક્ટ્રિફિકેશન, વોટર ફેસિલિટી, કમ્પાઉન્ડ વોલ, આ બધું અમે જોઈએ છીએ. પણ મારે હજી પણ અહીંથી એક કહેવું છે કે અમે જ્યારે વિધાનસભાના પ્રશ્નોના જવાબ આપીએ છીએ ને, ત્યારે ડાયસમાંથી જે માહિતી આપવાની થાય છે હજી હિંમત નથી કરતા દોસ્તો. એટલે તમારા ઉપર બિલકુલ સેન્ટ્રલાઇઝ, તમે જો પરફેક્ટ ઇન્ફોર્મેશન આપો તો એક સમય એવો આવે કે હાઉસમાં જે માહિતી આપવાની થાય એસેમ્બલી વખતે એ ડાયસ ફોર્મમાંથી અમે સીધું આપી દઈએ. કે તાલુકા, દાખલા તરીકે સુરેન્દ્રનગર જિલ્લામાં એક તાલુકામાં, લીંબડી તાલુકામાં સેનિટેશનની ફેસિલિટી ક્યાં છે ને ક્યાં નથી, આવો પ્રશ્ન છે, તો ડાયસ ફોર્મમાંથી ફટાફટ સેકન્ડમાં મળી જાય છે. પણ એના બદલે અમારે મેન્યુઅલી મંગાવવી પડે, મેન્યુઅલી આવે, એના જવાબો તૈયાર કરવાના, એમાં સમય વ્યતીત થાય, ખૂબ ઇમરજન્સી હોય એ સમય પણ ડિલે થાય. તો જો પરફેક્ટ માહિતી હોય આપણી, એટલે મારી ચિંતા છે તમને ખાસ કહેવાનું, કે તમને લાગે કે સેનિટેશન આમાં શું, યસ, બે ટીક કંઈક કરી નાખો, બોયઝ ગર્લ છે નથી. પણ લોકલ જે માણસ છે એમએલએ, એ તો ત્યાં જ્યારે જુએ એને ખબર હોય કે એને પ્રશ્ન ક્યારે પૂછ્યો હોય કે સ્કૂલમાં વ્યવસ્થા છે કે નહીં એની ખાતરી કર્યા પૂછ્યો, પછી પૂછ્યો હોય. અને અમે જ્યારે જવાબ આપીએ ત્યારે જો આમાંથી જવાબ આપી દઈએ તમારી ટીક કરેલી માહિતી ઉપરથી, તો વિધાનસભામાં જવાબ ખોટો જાય ને બહુ મોટી ગંભીર જવાબદારી ઊભી થાય. એટલે હજી પણ અમે આ ડીઓ મિત્રો જ્યાં બેઠા છે બધાને ખ્યાલ છે કે કેટલી બધી મુશ્કેલી અથવા હેરાનગતિ બેઠીએ છીએ. પણ એક સમય આપણે લાવવો જોઈએ કે આ એસેમ્બલી ક્વેશ્ચનના જવાબો પણ આપણે આમાંથી સીધા આપી શકીએ. પાઠ્યપુસ્તકના વિતરણની વાતો પણ વર્તમાનપત્રોમાં આપ જુઓ છો ઘણી બધી વખત આવે છે.
પાઠ્યપુસ્તકો ખૂટે છે, સમયસર મળતા નથી, પ્રાઇમરીના બહુ ઓછા હતા આ વખતે, સેકન્ડરી હાયર સેકન્ડરીના પ્રશ્નો ઘણા બધા રહેતા મિત્રો. તો એમાં જે સેકન્ડરી હાયર સેકન્ડરીના આચાર્ય મિત્રો છે એ જો પોતાના ડેટા ડાયસ ફોર્મમાં પણ જો પરફેક્ટ ભરે તો આ એક સમય એવો પણ આપણે કરીએ કે ડાયસ ફોર્મમાંથી જ ડેટા લઈને પાઠ્યપુસ્તકનું વિતરણ કરી શકીએ. પણ એક આની મુશ્કેલી એ છે કે આ 30 સપ્ટેમ્બરથી આપણે હવે ફોર્મ શરૂ કરીએ છીએ ને એટલે આ પ્રોસેસ થતાં 3 મહિના નીકળી જાય છે. એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ફાઇનલ થાય છે. જરૂરિયાત ઘણી વખત અત્યારે સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં જરૂરી ઊભી થાય છે. એટલે એ કોન્સોલિડેટ થઈ શકતું નથી ને જેના કારણે બીજા ડેટાનો ઉપયોગ કરવો પડે છે. હું આવું જ એક તમને બીજું સારું એક્ઝામ્પલ આપું કે આખા રાજ્યમાં પ્રાઇમરી ટીચર્સની જે એસ્ટાબ્લિશમેન્ટ છે, જેને સેટઅપ પત્ર કહીએ છીએ, વિદ્યાર્થી દીઠ મળવાપાત્ર શિક્ષકો, એ પણ અમારું હમણાં કામ પૂરું થઈ ગયું ડાયસ ફોર્મ પહેલાં. પણ જો એને પણ જો સ્ટ્રીમલાઇન ધીમે ધીમે કરતા જઈએ તો ડાયસ પછી બધી ઇન્ફોર્મેશન એના ઉપરથી આપી છે કે ટીચર્સ સ્ટુડન્ટ રેશિયો એના ઉપરથી આપી છે. પણ ટીચર્સની રિક્રુટમેન્ટ માટેની જે વાત છે, વેકેન્સીની જે વાત છે, એ અલગથી અમારે તૈયાર કરવી પડે છે. એમાં પણ સમય ખૂબ વ્યતીત થાય છે. એટલે એ પણ એક જો આપણે એની સાથે સેટિંગ કરીએ તો પ્રાઇમરી ટીચર્સના સેટઅપ પત્રકો, કેટલી પોસ્ટ વેકેન્ટ છે, કેટલી રિક્રુટ થયેલી છે સ્કૂલમાં, એની ઉપયોગિતા ડાયસ ફોર્મમાંથી કરી શકીએ. આ જે કામ ચાલી રહ્યું છે એમાં કમ્પ્યુટરાઇઝેશનના સંદર્ભમાં ગુજરાતમાં આપણે સૌથી પહેલો પ્રયોગ આ વખતે અમે ટીચર્સ ટ્રાન્સફર માટેનો કર્યો. અને અમદાવાદ જિલ્લાના અને સાબરકાંઠા અને દૂરના પોરબંદર જિલ્લાના અને ગાંધીનગર જિલ્લાના મિત્રો જ્યાં બેઠા છે એમને ખ્યાલ છે બધાને કે આ વર્ષની પ્રાઇમરી ટીચર્સની 4 જિલ્લાઓની ટ્રાન્સફર અમે ઓનલાઈન કમ્પ્યુટરાઇઝ ટ્રાન્સફર કરી અને 0 એરર્સ, નો કમ્પ્લેન. તમને કહું છું પરફેક્ટ, અહીંથી હું કહું છું આપને, એક પણ પ્રકારની ખામી વિના. અને ફોર્મ ભરવામાં ભૂલ કરી હોય તો ટ્રાન્સફર થઈ જાય. અને થઈ ગયા પછી અમારી પાસે આવ્યો તો વી સેડ નો. આમાં અમારી જવાબદારી નથી મિત્રો. ચેક તમે 10,000ના બદલે લાખનો આપી દો કોઈને, લાખ પેલા જો એના ખાતામાં જમા થઈ જાય. આપણે તો શબ્દોમાં બે લખવાનું છે ને બહુ તકેદારી રાખી છે. એકાદમાં આંકડાની મિસ્ટેક થાય બેંક પાછો આપે આપણને, અથવા ત્યાંથી પાછો ફરે બેંકમાંથી. પણ આ ફિગરમાં તો ટ્રાન્સફર 2-4-5 મિત્રોની થયેલી. અહીં સંજય પરમાર હાજર છે ગાંધીનગરમાંથી, એને ખ્યાલ છે. અને અમારી પાસે રજૂઆતો પણ આવી, પણ અમે એની વાત નહીં સ્વીકારી. કારણ કે એને એકરાર પણ અહેસાસ પણ થવો જોઈએ કે ઇન્ફોર્મેશન ખોટી ભરીએ તો શું સ્થિતિ થાય છે મિત્રો. બહુ સારો અનુભવ અમને 4 જિલ્લાઓનો થયો. અમે વિચારી રહ્યા છીએ કે આવતા વર્ષે આખા રાજ્યમાં મારી ઈચ્છા છે કે બધી જગ્યાએ ટ્રાન્સપરન્સી લાવી, નો કરપ્શન, નો માલ પ્રેક્ટિસ, બિલકુલ ટ્રાન્સપરન્સી. અને એના કારણે ઓફિસર્સ અને બધાને આનંદ. એમ અમારા 1-2 મિત્રોએ હસતા હસતા કહેલું સાહેબ સહી મારી છે પણ ટ્રાન્સફર કોને કરી મને ખબર નથી. મને પણ ખબર નથી. સોફ્ટવેર એનું કામ કરે છે અને ઓનલાઈન ટ્રાન્સફર થાય છે. એટલે પહેલાં એમ હતું કે આ તો અમદાવાદ ગાંધીનગરમાં જ થઈ શકે. મને એમ લાગ્યું આપણે પોરબંદર પણ સેમ્પલ તરીકે મૂકીએ. એટલે દૂરનો જિલ્લો પોરબંદર પણ, ત્યાં પણ ટ્રાન્સફરો બહુ ઇઝીલી અહીં ગાંધીનગરમાં બેસીને આપણે બાય સોફ્ટવેર કરી શક્યા. એટલે આ જો થઈ શકે તો બધું જ થઈ શકે કામ. ગુણોત્સવ જે છેલ્લા 4 વર્ષથી આપણે કરીએ છીએ અને આ 5મું વર્ષ છે. અહીં જોશી સાહેબ છે કે TS જોશી, એ બધા મિત્રો, આખી ટીમ આમાં આપ સાથે જ છો. આખા ગુણોત્સવ આ વખતે સેકન્ડરી હાયર સેકન્ડરીનો પણ ઉજવવાનું નક્કી થયું છે. એટલે આચાર્ય મિત્રો એની ચિંતા કરે. હા, ખૂબ એમ થતું હશે તમને. હું સેકન્ડરીમાં મેં ઘણા વર્ષ મિત્રો કામ કર્યું છે, પણ છેલ્લા 10-11 વર્ષથી પ્રાઇમરી એજ્યુકેશનમાં કામ કરું. બાકીના આગળના બધા વર્ષો સેકન્ડરી સાથે કામ કર્યું. પણ આપણે ગુણોત્સવને જે ડેટા એન્ટ્રી અમે કરાવી જ્યારે 2010માં પહેલી વખત, મારે અહીંથી આખા રાજ્યના CRC BRC મિત્રોને ખૂબ અભિનંદન આપવા છે મિત્રો, કે એની પરફેક્ટ ડેટા એન્ટ્રી દરેક CRC મિત્રોએ કરેલી. એનું ફોર્મ જે આપ્યું હતું એ ફોર્મની ડેટા એન્ટ્રી ઓનલાઈન કરાવી હતી આપણે. મુકેશ કુમાર સાહેબે હમણાં વાત કરીને બહુ સાચી વાત છે કે આ આટલું મોટું ફોર્મ મેન્યુઅલી, પણ મહેતા સાહેબે કરેક્ટ કર્યું તરત મને કે અમે તો પ્રિન્ટેડ આપીએ છીએ.
એટલે સુધારા વધારાઓ એટલા જ કરવાના છે, કંઈ ઉમેરવાનું હોય તો જ કરવાનું છે. પણ છતાંય ઇન ફ્યુચર જો થઈ શકે કે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરો તો સીધી અહીં એસએસએમાં એક જ જગ્યાએ આવી જાય, વચ્ચે કોઈ સીઆરસી બીઆરસી કશું ડિસ્ટર્બન્સ રહે જ નહીં કોઈ જગ્યાએ. એ જ વ્યવસ્થા કરવી જોઈએ. જે રીતે વિદ્યા સહાયકની રિક્રુટમેન્ટમાં ફોર્મ ભરાવીએ છીએ, પ્રાઇમરી ટીચર્સની ટ્રાન્સફરમાં ફોર્મ ભરાવીએ છીએ, તે જ રીતે આ થશે. એટલે આ બધી ટ્રાન્સપરન્સી લાવવા માટેના પ્રયાસો દોસ્તો. તો અને એના આધારે જે કંઈ ઇન્ફોર્મેશન આપણી પાસે તૈયાર થાય છે એ ઇન્ફોર્મેશનમાંથી કેટલાક રિસર્ચર્સ અમને મળે છે કે અમારે આવી ઇન્ફોર્મેશન જોઈએ છે. પહેલાં અમને મળતા તો અમે ના પાડતા, ભાઈ આ શક્ય નથી, અમારાથી શક્ય નથી આવી વસ્તુ અથવા આવી માહિતી આપવી. પણ આજે એમએડ એમફિલ અને પીએચડી કરતા વિદ્યાર્થીઓ, એ ઉપરાંત કેટલાક સંશોધન ક્ષેત્રે કામ કરતા કેટલાય મિત્રો, જે એકેડેમિશિયન ઇવન નુપામાં પણ જે મિત્રો કામ કરે છે, તે બધા આ ફિગર્સના અને ડેટાનો ઉપયોગ કરે છે. એના આધારે આખા રાજ્યનું, આખા દેશનું સર્વેક્ષણ થાય છે અને એના અનુસંધાને તો પેપરમાં આવે છે કે ગુજરાત ક્યાં છે, ત્યારે આપણે બધા હલી જઈએ છીએ પાછા. એ વખતે હું કહું છું કે આ તમારી ફોર્મ ભરવાની એક માત્ર નાનકડી બેદરકારીના કારણે ગુજરાતનો ક્રમ બદલાઈ જાય છે મિત્રો. કામગીરી કરતો એક એક્ઝામ્પલ આપું તમને. એક શાળામાં 1 થી 5 ધોરણની શાળા છે, 20 બાળકો છે અને એક શિક્ષક ત્યાં કામ કરે છે, કામગીરીથી કામ કરે છે. ક્યાં દર્શાવો એના પ્રોબ્લેમના કારણે પેલી શિક્ષકને 0 બતાવી દે. એટલે એવી રાજ્યની 20-25 શાળાઓ મને મળે કે રાજ્યમાં 20 શાળાઓમાં શૂન્ય શિક્ષક છે. મેં એક પણ શાળા એવી નથી કે જ્યાં શિક્ષક કામ ન કરતો હોય. પણ જ્યારે બહાર માહિતી આવે ત્યારે એવું લાગે કે આ 20 શાળામાં કોઈ શિક્ષક છે જ નહીં. અમારો પ્રયાસ એવો છે આ વખતે, ગયા વર્ષે પ્રયાસ કર્યો છે, આમાં પ્રાઇમરી એજ્યુકેશનના મિત્રો પણ છે ત્યારે અને સેકન્ડરી સાથેના મિત્રો છે ત્યારે, કે એક પણ શાળા ટીચર્સ વિનાની ના હોય. ગયા વર્ષે 2000ની રિક્રુટમેન્ટ અમે એવી રીતે કરી કે 10 વર્ષ માટે એ તાલુકામાંની એપોઇન્ટમેન્ટ થશે, નો ટ્રાન્સફર. આ પ્રયાસ આખા રાજ્ય માટે કરવાનો વિચારી રહ્યો છું ધીમે ધીમે. એમાં ઘણા સુધારાઓ જરૂરી છે, કારણ કે એમાં જ તંત્ર અસ્તવ્યસ્ત થઈ જાય છે મિત્રો. અને એના કારણે બિનજરૂરી પ્રશ્નો, બિનજરૂરી વિવાદ, બિનજરૂરી સમય વ્યતીત થાય, કામની દિશા બદલાઈ જાય છે દોસ્તો. અને એ જે મિત્રો નિમાયા તાલુકામાં, એ રિમોટ એરિયામાં નિમાયા, હમણાં જાહેરાત આપવાની તૈયારી કરી રહ્યા છે 1-8 મહિનામાં. પણ એમાં પણ આ જ વિચારીએ છીએ અને ઓર્ડર્સ થઈ ગયા સરકારના 10 વર્ષ માટે